વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને? વિદ્યાર્થી મિત્રો આજનો શ્રી કૃષ્ણ વિદ્યાલય તરફથી વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો આપણે આપણી જે અભ્યાસક્રમ છે એને શરૂ કરતા પહેલા અગાઉ આપણે જે પણ કાંઈ શીખી ગયા છીએ અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે જે કંઈ શીખ્યા છે તેને થોડું તાજું કરી લઈએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના જે વિડિયો લેક્ચર હતો એની અંદર આપણે ભણ્યા યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ। તમને ઇંગ્લિશ ગમે છે કે નહીં? આવું આપણે એની અંદર ઘણી બધી એક્ટિવિટીઝો હતી જેની અંદર આપણે 1 થી 7 એક્ટિવિટીઝ ભણ્યા છીએ, જેની અંદર અઘરા શબ્દો શીખ્યા હતા, જે હેવી હતા, થોડા ડિફિકલ્ટ હતા, જેને સરળતાથી આપણે સમજી શક્યા। ત્યારબાદ આપણે સંવાદ, બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ કેવો હોય છે, વાર્તાલાપ, એ આપણે ડાયલોગ્સ એ પૂર્ણ કરતા શીખ્યા। ત્યારબાદ આપણે એક હતું 6 એક્ટિવિટી 6 જેમાં આઈ ફેવર ઓફ સમથિંગ, તમે કોઈના ફેવરમાં હો, એમના સાથે સહમત હો ત્યારે તમે કેવા વર્ડ્સ યુઝ કરશો, અને તમે એમની અગેન્સ્ટ હો, તમે એના વિરુદ્ધમાં હો ત્યારે કેવા વર્ડનો યુઝ કરવો, આ વર્ડ યુઝ કરતા આપણે શીખ્યા। ત્યારબાદ એ જ વર્ડ યુઝ કરી અને ડાયલોગ બનાવતા પણ શીખ્યા છે કે આપણે બનાવ્યો હતો ખુશ અને હીર વચ્ચે સંવાદ હતો, બંનેને જમવામાં શું લેવું, બપોરના ભોજનમાં શું લેવું, એનો આખો એ કેવી રીતે બનાવવું, એ ડાયલોગ્સ કેવી રીતે બનાવવા એના વિશે આપણે આગળ શીખ્યા। હવે પર મિત્રો આપણે ધોરણ 8 યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ, તમને ઇંગ્લિશ ગમે છે કે નહીં, એમની એક્ટિવિટી 8 ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ। બબુલ એટલે બાવળ, આપણે ગઈકાલે એટલે કે આગળના જે વિડિયો લેક્ચર હતો એની અંદર આપણે શીખ્યા, વાત કરી હતી, આના વિશે થોડું ઘણું સમજ્યા હતા કે બબુલ છે એ બાવળનું વૃક્ષ છે, બબુલ એટલે બાવળ, બ્યુટીફુલ એટલે સુંદર, બાવળનું વૃક્ષ છે, એમની ઈચ્છાઓ કેવી છે, એ પોતે કેવું હોય છે અને એ કેવું બનવા માંગે છે, એ આપણે એના વિશે થોડું ઘણું આપણે જે સામાન્ય માહિતી હતી જે બેઝિક તે આપણે મેળવી। આજે બાળ મિત્રો આપણે એ જ સ્ટોરીને થોડી ડીપમાં એટલે કે આપણા જે યુનિટ મુજબ જે છે, સ્ટોરી મુજબ જે છે એ સ્ટોરી મુજબ આપણે એને કન્ટિન્યુ કરીશું। તો સૌપ્રથમ એમાંના કેટલાક સ્પેલિંગને આપણે સૌપ્રથમ નજર કરી લઈએ। તો ફર્સ્ટ સ્પેલિંગ છે બબુલ, The bubble is beautiful, બબુલ એટલે બાવળ, બ્યુટીફુલ એટલે સુંદર, isn't it છે કે નહીં, તે છે કે નહીં એવું પૂછે તો એ સ્ટોરીના આપણે સૌપ્રથમ સ્પેલિંગ જે છે અઘરા જે શબ્દ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ છે બબુલ, B A B O L, બબુલ, બબુલ એટલે બાવળ। સેકન્ડ બેસ, B A S E, બેસ એટલે નીચે, અહીંયા બેસ એટલે બેસવાની વાત નથી કરી, સીટની વાત નથી કરી, સીટ એવું નથી કીધું, પરંતુ બેસ એટલે નીચેનો ભાગ થાય। ત્યારબાદ છે થર્ડ અધર, O T H E R, અધર એટલે અન્ય। નેક્સ્ટ yourself, Y O U R S E L F, yourself એટલે પોતાની જાતને। નેક્સ્ટ P
પ્રોટેક્ટ PROTECT પ્રોટેક્ટ એટલે રક્ષણ. નેક્સ્ટ અનઅટ્રેક્ટિવ. અટ્રેક્ટિવ તો આપણે સાંભળેલું. અટ્રેક્ટિવ એટલે આકર્ષણ કરવું, પણ અનઅટ્રેક્ટિવ એટલે અનાકર્ષક. તો એમને UNATTRACTIVE અનઅટ્રેક્ટિવ એટલે અનાકર્ષક. હેટ HATE હેટ એટલે ધિક્કારવું. નેક્સ્ટ અપ્રિય. અપ્રિય અહીંયા પ્રિયની કે ગમતી વસ્તુની વાત કરવામાં આવી નથી. અપ્રિય એટલે OPPEARE અપ્રિય એટલે પ્રગટ થવું. પ્રગટ થવું, સામે એનું એક દ્રશ્ય ઊભું થવું. નેક્સ્ટ છે સ્પેલિંગ ગુડ લુકિંગ. GOODLOOKING ગુડ લુકિંગ એટલે દેખાવડું. ત્યારબાદ નેક્સ્ટ શબ્દ જોઈએ. નેક્સ્ટ વર્ડ છે ડિસઅપિયર. અપ્રિયનું ઓપોઝિટ વર્ડ. આપણે ગુજરાતીની અંદર વિરુદ્ધાર્થી શબ્દ ભણીએ છીએ, એવી જ રીતે ઇંગ્લિશમાં પણ વિરુદ્ધાર્થી શબ્દ આવે છે, જેને કહેવાય છે ઓપોઝિટ વર્ડ. તો અહીંયા અપ્રિયનું ઓપોઝિટ એટલે છે ડિસઅપિયર. પ્રગટ થવું નો વિરુદ્ધાર્થી શબ્દ છે અદ્રશ્ય. તો એનો સ્પેલિંગ DISAPPEARE ડિસ્પ્રિયર્ડ એટલે અદ્રશ્ય. નેક્સ્ટ વન્ડરફુલ. WONDERFUL વન્ડરફુલ એટલે સુંદર. નેક્સ્ટ વર્ડ જો કાઇન્ડ. KIND કાઇન્ડ એટલે અફસોસ. વિદ્યાર્થી મિત્રો, તો આ હતા આપણે જે ભણવાના છે, આપણે જે સ્ટોરી ને રીડ કરવાના છે, જે સ્ટોરીને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ, તે સ્ટોરીના કેટલાક સ્પેલિંગ છે જે તમે તમારી પાકી બુકની અંદર લખવાના છે. હવે આપણે રાબેતા મુજબ આપણે જે પણ કંઈ કાર્યને આગળ વધારતા સ્ટોરીને રીડ કરીશું. એક્ટિવિટીઝ આપણું છે રીડ ધ સ્ટોરી. વાર્તાને વાંચો. The bubble is beautiful, isn't it? પેલું બાવર છે એ સુંદર છે કે નહીં? આ એનો ટાઇટલ છે, એમનો પાઠનું નામ છે. હવે આપણે શરૂઆત કરશું. There was a bubble tree in a forest. ફોરેસ્ટ એટલે કે એક જંગલમાં, બબુલ એટલે બાવળ, વોઝ એટલે હતું. ત્યાં જંગલમાં એક બાવળનું વૃક્ષ હતું. There was a bubble tree in a forest. એક જંગલમાં ત્યાં બાવળનું વૃક્ષ હતું. It had spreading branches. તેમાં ઘણી બધી સીધી ડાળીઓ હતી. બ્રાન્ચ એટલે શાખા, ડાળી. It had long white thorns at the base of each leaf tag. So વિદ્યાર્થી મિત્રો, અહીંયા it had long એ ઘણો બધા લાંબા white thorns એટલે કે મોટા સફેદ કલરના કાંટા the base of each એટલે દરેક બેઝ એટલે નીચે. આપણે હમણાં સ્પેલિંગની અંદર વાત કરી કે બેઝ એટલે નીચે. તો એ દરેક પાનની નીચે વ્હાઇટ અને લાંબા કાંટા જોવા મળે છે. One day it looked at the leaves of other trees. એક દિવસ તે પોતે અન્ય વૃક્ષોને જોવે છે. કોણ જોવે છે બાળ મિત્રો? બાવર. બાવર છે એ એક દિવસ નજર કરે છે, એક દિવસે જોવે છે, અન્ય વૃક્ષને જોવે છે. The leaves had different shapes. તે દરેક
વૃક્ષને જોવે છે, અન્ય વૃક્ષોને જોવે છે, તો એ દરેક વૃક્ષના પાન છે એ તફાવતવાળા, વિવિધ આકારોવાળા, ડિફરન્ટ શેપ એટલે કે વિવિધ આકારોવાળા, રાઉન્ડ, નેરો એન્ડ બ્રાઉન. કોઈના પાન ગોળ છે તો કોઈના સાંકડા છે અને કોઈના પહોળા છે. The bubble tree looked sadly at its leaves and thorns. Sadly એટલે દુઃખી થવું. The bubble tree looked, આ બધું જોઈ અને બાબર છે ખૂબ જ દુઃખી થઈ જાય છે, કારણ કે એ એવું જોવે છે કે બધા વૃક્ષો છે કેવા સરસ છે, પણ મારી અંદર તો માત્ર પાંદડી, નાની નાની પાન, મોટા પાન નથી, એના પાન કેવા હોય છે, સાવ નાના એવા હોય છે, બારીક. તો એ કહે છે કે મારી અંદર નાના પાન છે અને એમ દરેક પાનની નીચે તો શું જોવા મળે છે, થ્રોન્સ, વ્હાઈટ કાંટા જેવા, સફેદ કાંટા જોવા મળે છે. એટલા માટે બાબર છે અન્ય વૃક્ષોને જોઈ અને દુઃખી થઈ જાય છે. It said to isn't self, અને તે જોઈ અને બોલે છે. તે say એટલે બોલવું, isn't self એટલે પોતાની તરફ, એ પોતાની તરફ જોઈ અને બોલ્યું. My leaves are very small and unattractive. મારા પાન એકદમ નાના છે અને અનાકર્ષિત છે, એ કોઈને આકર્ષી શકતા નથી. એટલા માટે બાબર પોતાની તરફ જોઈને બોલે છે, My leaves are very small and unattractive. મારા પાન એકદમ નાના છે અને અનાકર્ષિત છે. They are not like the cut leaves of other trees. દરેક એકે બાબર એવું કહે છે, they are not, તેઓ નથી, like એટલે સુંદર, the cut leaves other trees એ છે કે મારા પાન છે એ અન્ય વૃક્ષો જેવા સુંદર નથી. And I hate my thorns too. એટલે પણ, અહીંયા TWO ની વાત કરવામાં આવી નથી, અહીંયા વાત કરવામાં આવી છે TWO, TWO એટલે પણ. અહીંયા વાત કરવામાં આવે છે ટુ એટલે પણ. તો એક બાબર છે કે છે and I hate my thorns too. and એટલે અને, I hate એટલે કે હું ધિક્કારું છું, hate એટલે ધિક્કારવું. આપણે અહીંયા લખ્યું છે ને HAT એટલે ધિક્કારવું. હું મારા કાંટાઓને, thorns એટલે કાંટા, હું મારા કાંટાને પણ ધિક્કારું છું. One day we said, second paragraph, one day we hear bubbles said word. One day we say એ hear એટલે સાંભળવું, એ આ બધી વસ્તુઓ સાંભળે છે. જે કોની વાત સાંભળે છે, બબુલની. બબુલ છે સેડ વર્ડ એટલે કે એમના દુઃખી શબ્દો છે, સેડ વર્ડ એટલે દુઃખી શબ્દો, બાવરના દુઃખી શબ્દો વનદેવી સાંભળે છે. She appeared before it and said, appear એટલે પ્રગટ થવું, appear APPEAR, appear એટલે પ્રગટ થવું. તો બાવરના આ દુઃખી શબ્દો સાંભળી અને વનદેવી છે એ પ્રગટ થાય છે. She appeared before it and said, તેણી પ્રગટ થઈ અને બોલ્યા, Dear બબુલ, પ્રિય બાબર, you look very upset. તું તો ઘણો દુઃખી દેખાય છે. અપસેટ એટલે પણ દુઃખી થવું. કે છે ડિયર બબુલ, પ્રિય બાબર, યોર લુક વેરી અપસેટ. તો આજે ખૂબ જ દુઃખી દેખાય છે. બબુલ સેડ, ઓહ યસ આઈ એમ. બાબર બોલે છે કે અરે હા, હું દુઃખી
શા માટે એવું વનદેવી પૂછે છે કે તું અપસેટ છે તો શા માટે બટ વાય પણ શા માટે આસ્કર વનદેવી એવું વનદેવી બોલે છે because I don't like my tiny leaves tiny એટલે ઝીણા TINY tiny એટલે ઝીણા તો આગળ જો because I don't like my tiny leaves because એટલે કારણ કે મને જે ઝીણા પાન છે તે ગમતા નથી મને મારા ઝીણા પાન છે તે ગમતા નથી I should have golden leaves and no thorn at all I should મારે જોઈએ golden leaves એટલે સોનેરી પાન and એટલે અને no thorns એટલે કે નથી જોઈતા કાંટા at all એટલે કે ક્યાંય પણ હોવા ન જોઈએ I should have golden leaves and no thorns at all મારે તો સોનેરી પાન જોઈએ છે અને કાંટા તો જોઈતા જ નથી I think you have excellent leaves and thorns to protect yourself I think એટલે કે હું વિચારું છું મને એવું લાગે છે you have એટલે કે તમારી પાસે excellent એટલે ઉત્તમ leaves and thorns to protect yourself આ જે પાન અને કાંટા છે એ પોતાની જાત માટે સુરક્ષા કવચ છે સુરક્ષા છે એ તને રક્ષણ આપે છે પોતાની જાતને તારી જાતને રક્ષણ આપે છે એવું વનદેવીને સમજાવતા કહે છે બાવરને કે આ જે કાંટા અને પાન તને ગમતા નથી મારા ખ્યાલથી મને એવું લાગે છે કે આ પાન અને કાંટા જ તારી જાતને તારી પોતાની જાતને રક્ષણ આપે છે said વનદેવી એવું વનદેવી કહે છે but I should be good looking too but એટલે પણ I should એટલે કે હોવું જોઈએ I એટલે હું be એટલે બનવું good looking એટલે દેખાવડું too એટલે પણ but I should be good looking too પણ હું પણ દેખાવડો હોવો જોઈએ બાબર એવું કહે છે કે પરંતુ હું પણ દેખાવડું હોવું જોઈએ પ્લીઝ remove my thorns and bless me with golden leaves bless આપણે આગળના યુનિટની અંદર પણ આ ચર્ચા કરી ગયા છે blesses good blesses સારું એવું વરદાન અથવા આશીર્વાદ આપણે પેલા સાધુવાળા જે રમનવાળો જે સ્ટોરી ભણ્યા એની અંદર પણ આ શબ્દનો આપણે ઉપયોગ કર્યો હતો તો સેડ અહીંયા છે બ્લેસ એટલે વરદાન પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ મહેરબાની કરી અને મારા કાંટાઓ છે એને કાઢી નાખો એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ અને સાથે મને એક વરદાન આપો સોનેરી પાનનું રિક્વેસ્ટેડ ધ બબુલ વિનંતી કરી બાબરે શું વિનંતી કરી કે હે વનદેવી મારી અંદરથી દરેક કાંટાઓને દૂર કરી નાખો અને મને ગોલ્ડન એટલે કે સોનેરી પાનનું વરદાન આપો આવી એ વિનંતી કરે છે વનદેવી ટચે its thorn with her magic stick and displayed એટલે અદ્રશ્ય ટચ એટલે અડવું થ્રમ એટલે એમનું થડ નીચેનો જે ભાગ છે એ મેજિક સ્ટિક એટલે જાદુઈ લાકડી વનદેવી છે તે પોતાની જાદુઈ લાકડી છે તે બાવરના થડને વૃક્ષની નીચેનો જે ભાગ છે જાડો ભાગ એનું થડ
એ થડને મેજિક સ્ટિક એટલે કે જાદુઈ લાકડી છે એ ટચ કરે છે અને અદ્રશ્ય થઈ જાય છે. The next morning the leaves of the bubble tree change into shining golden leaves. The next morning એટલે કે પછીના દિવસે સવારે, નેક્સ્ટ મોર્નિંગ એટલે કે એ પછીના દિવસે સવારના સમયમાં the leaves of bubble એટલે કે તે બાવરના પાન જે છે ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ બદલાઈ ગયા. ચેન્જ થવું એટલે બદલાઈ જવું, શાઇનિંગ એટલે ચમકતા, ગોલ્ડન એટલે સોનેરી, લીવ્સ એટલે પાંદડા. બીજા દિવસે સવારે એ પાન છે એ એકદમ ચમકતા સોનેરી થઈ ગયા, બદલાઈ ગયા. It had no thorns at all અને તેમાં કાંટાઓ બિલકુલ દેખાતા નથી. The bubble tree looked beautiful and very happy. આ બાવર છે એ ખૂબ જ સુંદર દેખાતું હતું. વેરી હેપી એટલે કે ખૂબ જ ખુશ પણ હતું. But isn't happiness did not last long એટલે લાંબા સમય સુધી. હેપીનેસ એટલે એમની ખુશી, પરંતુ એમની ખુશી લાંબો સમય ટકી શકી નહીં. Some people passing through the forest looked at this wonderful tree. થોડા જ સમયની અંદર આપણે જે કીધું કે એની લાંબી ખુશી છે એ લાંબા સમય સુધી ચાલી નહીં, તો એ થોડા જ સમયની અંદર બાવર જે છે એમની પાસેથી, પાસિંગ એટલે પસાર, પીપલ એટલે લોકો, થોડા લોકો એ જંગલમાંથી પસાર થતા હતા. લુકેડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી અને તેમણે આ સુંદર એવું બાવળનું વૃક્ષ જોયું જે સોનેરી પાનવાળું હતું. તે શો ધ ગોલ્ડન લીવ્સ તેઓએ તેમાં આવા સોનેરી પાન જોયા. એન્ડ સ્ટાર્ટેડ પ્લુકિંગ ધેમ એટલે તેઓએ એન્ડ સ્ટાર્ટેડ એટલે કે અને શરૂ કર્યું અને તે લોકોએ પાનને, આ સોનેરી પાનને તોડવાનું શરૂ કર્યું. ધ બબલ ટ્રી began એટલે આજીજી કરવી. ધ બબલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ, તે બાવળના વૃક્ષે આજીજી કરી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. ટેક એટલે લેવું, પ્લીઝ એટલે મહેરબાની કરીને, કહે છે કે મહેરબાની કરીને મારા સોનેરી પાનને લેશો નહીં. આઈ લવ ધેમ તે મને ખૂબ જ ગમે છે. એવું બાવળનું વૃક્ષ છે એ કહે છે કે તે મને ખૂબ જ ગમે છે. અ મેન સેડ એક માનવ બોલ્યો, એક માણસ, મેન એટલે માણસ, એટલે એક, અહીંયા એક માણસે કહ્યું, I will sell the leaves. I will sell the leaves. Sell એટલે વહેંચવું, કહે છે કે હું તારા આ પાનને વહેંચીશ. સેલ એટલે વહેંચવું. ભવિષ્ય છે એટલે અહીંયા will. I will sell the leaves. હું તારા પાનને, આ પાન જે છે સોનેરી પાન છે એને વહેંચીશ. And buy things for my family. buy એટલે ખરીદવું, things એટલે વસ્તુઓ. હું મારા પરિવારજનો માટે કેટલીક વસ્તુઓની ખરીદી કરીશ. હું તારા આ પાન છે એને વેચીશ અને એમાંથી મારા પરિવારો માટે કેટલીક વસ્તુઓ ખરીદી કરીશ. Then they are away happily with all the golden leaves. અને તેઓ આ સોનેરી પાનને લઈ અને ખૂબ જ ખુશ થઈ ગયા. હેપી એટલે ખુશ થવું. આ પાન સાથે વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એ બધા જ પાન છે તોડી લે છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે. ધ બબલ ટ્રી લુકેડ અર્ગલી
વિધાઉટ લીવ્સ, વિધાઉટ એટલે વગર, લીવ્સ એટલે પાંદડા, અર્ગલી એટલે કદરૂપું. કદરૂપું. The bubble tree looked ugly without leaves. હવે આ બબુલનું જે આ બાવળનું વૃક્ષ છે એ પાન વગર એકદમ કદરૂપું લાગવા લાગ્યું. The bubble tree started weeping. હવે ફરીથી weeping એટલે રડવું. હવે બબુલનું ટ્રી છે આ બાવળનું વૃક્ષ છે એ ખૂબ જ રડવા લાગે છે. After 3 days, પછી 3 દિવસ પછી, આફ્ટર એટલે પછી, 3 days એટલે કે 3 દિવસ પછી, વનદેવી appear again and stand. 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થાય છે અને કહે છે, ડિયર બબુલ, પ્રિય બાવર, why do you look so upset? Why do you look so upset? એટલે કે તું શા માટે હવે દુખી દેખાય છો? Where are your golden leaves? Where એટલે ક્યાં? Yours એટલે તારા, golden leaves એટલે સોનેરી પાન. તારા સોનેરી પાન ક્યાં છે? Where are you? Where are your golden leaves? તારા સોનેરી પાન ક્યાં છે? I blesses you with golden leaves, didn't I? એવું કહે છે કે મેં તને સોનેરી પાનનું વરદાન આપ્યું હતું કે નહીં? એવું પૂછે છે વનદેવી. એવું પૂછે છે કે મેં નેક્સ્ટ ટાઈમ, લાસ્ટ ટાઈમ જ્યારે હું આવી હતી, જ્યારે હું પ્રગટ થઈ હતી, ત્યારે મેં તને સોનેરી પાનનું વરદાન આપ્યું હતું કે નહીં? યસ. આવો આન્સર, આવો જવાબ આપતા પેલું બાવળનું વૃક્ષ છે કહે છે કે હા, you did, but some people took away all my golden leaves. કહે છે કે હા, અહીંયા પરંતુ અહીંથી આ રસ્તાથી પસાર થતા કેટલાક લોકો જે મારા સોનેરી પાન છે એ લઈ ગયા. Now I think I should have sparkling glass leaves. કહે છે કે મને હવે એવું લાગે છે કે મારે હવે ચમકદાર કાચના પાન હોવા જોઈએ. દેવી, don't forget remove my thorns. કહે છે કે દેવી, મારી અંદરથી આ જે કાંટા છે એ કાઢવાનું ભૂલાય નહીં. said the bubble tree. એવું બાવળનું વૃક્ષ કહે છે. Sorry, but I feel that it may be risky. may એટલે કદાચ, MAY, may એટલે કદાચ, risky એટલે રિસ્કી હોવો, મતલબ એની અંદર ખતરો હોવો, જોખમ. બબુલનું વનદેવી, સાઈડ વનદેવી, એવું વનદેવી બોલતા કહે છે કે માફ કરજે, પરંતુ મને એવું લાગે છે કે તે બનવું કાચના પાન બનાવવા કદાચ જોખમકારક છે. That's may be true, but the sparkling glass leaves will shine in the sunlight. તે કદાચ સાચું હશે. બબુલ ટ્રી એટલે કે બાવળનું વૃક્ષ છે વનદેવીના આન્સર, જવાબ આપતા કહે છે, પ્રત્યુત્તર આપતા કહે છે કે તમે કહો છો કે તે જોખમકારક છે, એ કદાચ સાચું હશે, પરંતુ એ જે સ્પાર્કિંગ કાચના જે પાન છે, જે કાચના ચમકદાર પાન છે, એ સૂર્યપ્રકાશમાં વધુ ચમકશે. I will look like a tree of light. અને હું પ્રકાશનો વૃક્ષ છું તેવું કહેવાશે. લોકો એવું કહેશે કે તે પ્રકાશનો વૃક્ષ છે, હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી.
મહેરબાની કરીને મારા માટે આટલું કરો. રિક્વેસ્ટેડ ધ બબલ ટ્રી, એવું વિનંતી બાવળે કરે છે. ઓલરાઈટ, as your wish. ઓલરાઈટ એટલે કે સારું. as your wish એટલે કે જેવી તારી ઈચ્છા. said વનદેવી, એવું વનદેવી કહે છે. The kind Vandevi touched the trunk of the bubble tree once again with her magic stick. અને વનદેવી છે અફસોસ કરતા એ પોતાની જે પેલી મેજિકલ સ્ટિક છે એ ફરીથી થડને અડાડે છે અને પોતે ફરીથી અદૃશ્ય થઈ જાય છે. બાળમિત્રો, હવે આપણે ફરી નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મળીશું. ત્યારે આગળ હવે શું થશે જોયું ને, આગળ હવે શું થશે એ આપણે જોઈશું. પરંતુ તમે અત્યારે જોયું કે એમની પાસે જે એ ખુશ હતું, પહેલાં એ ખુશ જ હતું, પરંતુ પોતાની જાતને જોઈને ખુદ બીજાનું જોઈને એ દુઃખી થતું હતું. ક્યારેય પણ બીજાનું જોઈને ક્યારેય દુઃખી થવું નહીં. એ બીજાનું જોઈને દુઃખી થતું હતું કે મારી પાસે આ નથી, આવું એમને લાગતું હતું. પરંતુ અહીંયા એવું છે નહીં. અહીંયા જોયું આપણે કે એ બીજાને જોઈને દુઃખી થયું તો એને ગોલ્ડન એટલે કે સોનેરી પાન મંગાવ્યા, જેનાથી એને વધારે દુઃખી થવું પડ્યું. અને ત્યારબાદ હવે એને કાચના ગ્લાસ મંગાવ્યા, એને પ્રકાશનું વૃક્ષ જેવું બનવું છે એટલા માટે. તો હવે શું થશે નેક્સ્ટ આગળ તે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જ્યારે ફરીથી મળીશું ત્યારે આપણે એના વિશે પણ અભ્યાસ કરીશું. બાળમિત્રો, હવે તમે તમારું હોમવર્કની નોંધ કરી લેશો. આજનું હોમવર્ક છે યુનિટ 2 ના સ્પેલિંગ 3 વાર પાકી બુકમાં લખી પાકા કરવા. મિત્રો, તમારું આજનું હોમવર્ક છે યુનિટ 2 ના સ્પેલિંગ 3 વાર પાકી બુકમાં લખીને પાકા કરવા. જેથી કરી સ્પેલિંગ પાકા કરેલા હશે તો તમને સમજવામાં એકદમ ઈઝી રહેશે. તમને આ પાઠ આ સ્ટોરીને સમજવામાં ખૂબ જ ઈઝી રહેશે. તો હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળની સ્ટોરીને જોઈશું. ત્યાં સુધી તમે ઘરે રહીને જે પણ કાંઈ વર્ક આપવામાં આવે છે એ વર્કને તમે કન્ટિન્યુ રાબેતા મુજબ કરતા રહો અને સૂચના મુજબ તમે જે પણ કાંઈ સૂચના આપવામાં આવે છે આપણા સ્કૂલ ગ્રુપની અંદરથી કે તમારે આ દિવસે બુક આપવી, એ દિવસે તમારે બુક આપી જવી ને જે દિવસે લેવા આવવાનું કીધેલું હોય તે દિવસે લઈ પણ જવી. તો ઘરે રહો, સુરક્ષિત રહો. અસ્તુ.